જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં શ્રી ગોવર્ધનનાથજીની શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી એટલે કે શ્રી ગોકુળનાથજી પર વૈષ્ણવો કેવી પ્રીતિ છે, કેવી કૃપા શ્રીનાથજી બાવા તેમના પર કરે છે. તો આ ગોકુળનાથજીનો એક વાર્તા પ્રસંગ છે, એમના દ્વારા આપણે જાણીશું. બહુ સુંદર વાર્તા પ્રસંગ છે. વૈષ્ણવો, તમે બધા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અતિ આનંદ છે તમને વાર્તા પ્રસંગ સાંભળીને થવાનો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ વાર્તા પ્રસંગની. વૈષ્ણવો, શ્રીનાથજીની સેવામાં સેવકોની અછત ઊભી થઈ હતી, તો એ ઉજ્જૈનથી કૃષ્ણ ભટ્ટને બોલાવીને પાછી વ્યવસ્થિત કરી અને શ્રી ગુસાઈજી છે એ વિક્રમ સંવંત 1634માં જગન્નાથપુરીની યાત્રાએ પધાર્યા હતા. તો શ્રી ગુસાઈજીની અનુપસ્થિતિમાં એકવાર શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીના ચતુર્થ પુત્ર શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યા હતા અને તે સમયે મંદિરની એક બારીમાંથી તડકો આવ્યો. ગ્રીષ્મ ઋતુ હતી, તેથી તાપ વધુ આકરો લાગવા માંડ્યો. આનાથી શ્રી ગોવર્ધનનાથજીને પરિશ્રમ પડી રહ્યો છે એવું અનુભવીને શ્રી ગોકુલનાથજીએ તત્કાળ કળિયા મિસ્ત્રીઓને બોલાવીને મંગાવ્યા અને પેલી બારીની આડે છે એ દિવાલ એટલે કે અગાસી કરાવી દીધી કે જેથી તે બારીમાંથી તડકો ન આવે, પરંતુ હવાની આવજા છે થઈ શકે. આવી વ્યવસ્થા કરી દીધી. તો શ્રીનાથજીના નિજ મંદિરમાંથી બિલછુવન અને કુંડ છે એ દેખાય તે રીતે આ બારી છે એ શ્રી મહાપ્રભુજીએ બિલછુની સામે જ મુકાવી હતી. આ બારી છે એ શ્રી મહાપ્રભુજીએ મુકાવેલી હતી. તો તેમાંથી શ્રીનાથજીને પોતાની અતરંગ ગ્વાલ મંડળી છે એ જોતા ખૂબ જ પ્રસન્નતા થતી હતી. તો એ જ બારીની આડે અત્યારે દિવાલ કરી દેવામાં આવી. તો શ્રીનાથજીને પોતાની ગ્વાલ મંડળી દેખાઈ નહીં અને ભોલાને સિંધાની રસોઈ કરતો પણ જોઈ શક્યા નહીં. પ્રભુ તરત શ્રીનાથજીએ પોતાના એક ભક્ત મોહનને આજ્ઞા કરી. કોને આજ્ઞા કરી છે અહીંયા? મોહનને, કે મોહના ઝડપથી ભાઈ અને શ્રી ગોકુલનાથજીને ગોકુલ જવાના રસ્તેથી તું પાછા વાળ. એમને કહે છે કે આપે ચડાવેલી દિવાલ છે, અગાસી છે એ હમણાં જ હટાવી લ્યો. અમને બિલચું છે એ દેખાતો નથી. એટલે શ્રીનાથજીની આજ્ઞા થતા વેત મોહનો દોયડો અડીંગ ગામ સુધી આવતામાં તો એણે શ્રી ગોકુલનાથજીને સાદ પાડીને રોકી લીધા. પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને હાંફતા ને ફાંફતા એ બોલ્યો કે મહારાજ, અપરાધ ક્ષમા કરજો. નાના મોઢે મોટી વાત કરવા આવ્યો છું કે શ્રી ગોવર્ધનનાથજી આપને પાછા બોલાવે છે. શું શું કેમ? શ્રી ગોકુલનાથજી છે અચંબામાં પડી ગયા. બિલછુ તરફની બારીની આડે આપે જે અગાસી ચડાવી છે તે તરત કઢાવી નાખો. શ્રી ગોવર્ધનનાથજીને બિલછુ દેખાતો નથી. શ્રીનાથજીની આજ્ઞા સાંભળતા જ શ્રી ગોકુલનાથજી છે એ તો ગદગદિત થઈ ગયા. કોની સાથે સંદેશો મોકલાવ્યો છે એ મહત્વનું નહોતું અહીંયા વૈષ્ણવો, પરંતુ સંદેશો છે એ મહત્વનો હતો. કદાચ સંદેશો પણ અતિ મહત્વનો નહોતો, પણ મહત્વનો હતો સંદેશોમાં સંદેશાની અંદર રહેલો ગર્ભિત સાર. શું ગર્ભિત સાર છે? મોના સાચું કહેજે, શ્રીનાથજીએ અમારું નામ દઈને તારી સાથે આ સંદેશો કેવડાવ્યો છે? હા કૃપાનાથ, શ્રીનાથજી અમારું નામ જાણે છે, અમને ઓળખે છે. હા હા, આપના માટે જ સંદેશો કેવડાવ્યો છે. કોના માટે? આપના માટે. જે કૃપાનાથ, અમારું નામ શું કહ્યું શ્રીનાથજીએ? શ્રી ગોકુલનાથજી. શું કહ્યું? શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજી. શ્રીનાથજી પોતે કહ્યું? હા મહારાજ. સેવક નાનો હોય કે મોટો,
નિર્ધન હોય કે ધનિક, સ્ત્રી હોય કે પુરુષ, રૂપાળો હોય કે કદરૂપો, ઉચ્ચ વર્ણનો હોય કે હીન વર્ણનો, સેવક એટલે સેવક. એના વચનમાં અવિશ્વાસ કેવી રીતે કરાય? શ્રી ગોકુલનાથજીને મોહનાની વાતમાં અવિશ્વાસ કરવા જેવું શું હતું? કંઈ જ નહીં, કાંઈ નહોતું અવિશ્વાસ કરવા જેવું. છતાંય એક જ વાત એમણે ફેરવીને અનેક વાર અહીંયા પૂછી અને દરેક વખતે પરમાનંદની અનુભૂતિ એને મેળવી. તત્કાલ શ્રી ગોકુલનાથજી પાછા વળ્યા અને મંદિરમાં આવી એ દિવાલ છે કઢાવી નખાવી અને શ્રી ગોવર્ધનનાથજીને નૂતન પ્રકારની અનેક સામગ્રી આરોગાવી અને પોતાની ભૂલ માટે ક્ષમા પ્રાર્થી. શ્રી ગોકુલનાથજીની દીનતાથી શ્રીનાથજી તો અત્યંત પ્રસન્ન થયા. કેવું હોત તો શ્રીનાથજી સીધું શ્રી ગોકુલનાથજીને પણ કહી શકત કે તમે આ કઢાવી નાખો એમ, પણ આ મોહનાને કીધું. પરંતુ અટપટી લીલા ખેલવા વાળાએ બંગાળીઓને સેવામાંથી કાઢવા માટે સીધું કૃષ્ણદાસ અધિકારીને ક્યાં કહ્યું હતું? એમાંય કોકને નિમિત્ત બનાવ્યા હતા. અવધૂતદાસને છે એ માધ્યમ નહોતા બનાવ્યા હતા ને. તો એક કાકરે અનેક પક્ષી ઉડાડવા વાળા શ્રીનાથજીની લીલા તો શ્રી વલ્લભ વંશજ જ સમજી શકે, અથવા તો વ્રજ ભક્તો જ સમજી શકે. આપણાથી લખીને કે બોલીને શ્રીનાથજીની લીલાને શબ્દ દેહના છે એ સીમાડામાં બાંધી ન શકાય. આપણા ગજા બહારની આ વાત છે વૈષ્ણવો. તો આપણા માટેની ગજા બહારની વાત જેમને હૃદયારૂઢ હતી એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જગન્નાથપુરીમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવી અને થોડા જ મહિનામાં ગોકુલ પાછા ફર્યા. ગોકુલ પધાર્યા તો આ તરફ મંદિરમાં જ શતરંજ અને ચોપાટના ખેલ બિછાવવાનો ક્રમ છે એ શરૂ થતા શ્રીનાથજી ન તો રૂપમંજરી સાથે ખેલવા પધારી શક્યા કે ન તો મેવાડમાં અજબ કુંવર બાઈ પાસે પોતે પધારી શક્યા પ્રભુ. તો આને લીધે અજબ કુંવરની બેચેની વધી ગઈ કે ન્યા પ્રભુ હવે ખેલવા નહોતા જતા. તો આમે સાંસારિક વિટંબણાઓ વચ્ચે એ ઘેરાયેલા જતા. એમના પિતરાઈ મોટા બેન મીરાબાઈ વૈરાગ્ય પ્રાપ્ત થતા ડાબો મેલ્યો મેળતો ને મીરા ગયા પશ્ચિમ માય. આમ ગાતા ગાતા સિંહાણ તેમજ મેળતાનો ત્યાગ કરી અને ગુજરાતમાં દ્વારકાએ પહોંચી ગયા હતા મીરાબાઈ. અને મહારાણા ઉદયસિંહ પોતાના ભોજાઈ મીરાબાઈને બાકીનું શેષ જીવન મેવાડમાં ગાળવાની વિનંતી કરવા દ્વારિકા પહોંચ્યા. પણ હવે મીરાબાઈનું મન છે એ ભૂતલ પર રહેવાનું નહોતું. તેથી મહારાણા ખાલી હાથે પાછા ફર્યા અને મીરાબાઈ આઈ છું રાજા રણ છોડ શરણે થારે આઈ છું, ભરિયા પ્રકાશ મંદિર મેં ભારી યુગ્યા સૂરજ કરોડ. આમ ગાતા ગાતા શ્રી કૃષ્ણમાં ધ્યાન મગ્ન થઈ શ્રી દ્વારિકાધીશના સ્વરૂપમાં લીન થઈ ગયા. તો આ વાત આશરે વિક્રમ સંવત 1626ની આસપાસની બની હતી. મીરાબાઈ ભગવત ચરણારવિંદમાં પહોંચી જતા અજબ કુંવર એકલા પડી ગયા હતા અને સિંહાળમાં મીરાબાઈનો વાસ હવે તદ્દન સૂનો પડી ગયો હતો. થોડા જ અંતરે અજબ કુંવરનો વાસ હતો. બંને બહેનો પોતપોતાની રીતે કૃષ્ણ ભક્તિમાં સમય વ્યતીત કરતી હતી અને એ જોડી હવે તૂટી ગઈ. છતાંય અજબ કુંવર થોડાક મહિના એકલા રહ્યા. આ તરફ થોડાક વર્ષ પહેલા એમના મોટા ભાઈ રાજા જયમલ રાઠોડ વિક્રમ સંવત 1619માં અકબર બાદશાહના સરદાર સામે લડતા પોતાનું મેળતા હારી ચૂક્યા હતા. એટલે તેઓ સપરિવાર મહારાણા ઉદયસિંહની સેવામાં દાખલ થઈ ગયા હતા. તો એ સમયે એમની સાથે અજબ કુંવર અને મીરાબાઈ પણ આવ્યા હતા અને સિંહાળમાં રહેતા હતા. ત્યાંથી વિક્રમ સંવત 1626માં મીરાબાઈ સ્વધામ પહોંચ્યા. દ્વારકા તેઓ ગયા. પછી વિક્રમ સંવત
1627 મહારાણા ઉદયસિંહ વતીથી ચિત્તોડનું રક્ષણ કરતા કરતા રાજા જયમલે પણ દેહ છોડ્યો. ત્યાર પછી તરત જ વિક્રમ સંવંત 1628 મહારાણા ઉદયસિંહ પણ સ્વર્ગવાસી થયા. આમ થોડા થોડા અંતરે અજબ કુંવરે પોતાના આપ્તજનો ગુમાવ્યા અને નિરાધાર થઈ ગયા. પરંતુ એમનો સૌથી મોટો આધાર હજુ એમની સાથે જ હતો. આપેલા વચન મુજબ શ્રીનાથજી હંમેશા અજબ કુંવર પાસે છે ચોપાટ ખેલવા પધારતા, હાસ્ય વિનોદ કરતા, વિવિધ સામગ્રીઓ આરોગતા અને અજબ કુંવરનું એકાંતપણું હળવું કરી અને પાછા વ્રજમાં પ્રભુ પધારતા. પરંતુ વિક્રમ સંવંત 1634 મધ્ય ભાગથી જ રૂપમંજરીની સાથે જાગરણના પ્રસંગ પછીથી શ્રી ગુસાઈજીએ મંદિરમાં જ શતરંજ અને ચોપાટના ખેલ વિછાવવાનો ક્રમ શરૂ થતા અજબ કુંવરનો સાર્વાધિક સબળ આધાર પણ અમુક અંશે છૂટી ગયો. એટલે કે શ્રીનાથજી બાવા છે એની સાથે એને મળવાનું ઓછું થવા લાગ્યું. તો વૈષ્ણવો, મહારાણા ઉદયસિંહ સ્વર્ગવાસી થતા એમના મહાપ્રતાપી વીરપુત્ર મહારાણા પ્રતાપસિંહ ગાદી પર બેઠા અને એમણે ચિત્તોડની સ્વતંત્રતા જાહેર કરી. આના કારણે વર્ષો સુધી તેઓ પોતાના મર્યાદિત સાધનો અને લશ્કરની મદદથી મુગલો સાથે ટક્કર ઝીલતા હતા. તો એમની લડાઈઓનું કેન્દ્ર સ્થાન હલ્દી ઘાટી હતું. આ હલ્દી ઘાટીની પાસે જ અજબ કુંવરનું સિંહાળ ગામ હતું. સિંહાળમાં રહેવું હવે સર્વ પ્રકારે અયોગ્ય લાગતા 40-41 વર્ષના અજબ કુંવરબાઈએ છે એ વ્રજનો માર્ગ લીધો અને વિક્રમ સંવંત 1635 વર્ષની શરૂઆતના મહિનાઓમાં તેઓ વ્રજમાં આવી ગયા અને અહીં પરમ શાંતિની પ્રાપ્તિ એમને થઈ અને મધુર એવા ભક્તિનો વિશેષ આનંદ છે એમણે અહીંયા ભોગવ્યો વ્રજમાં. તેમના હૃદયમાં શ્રી હરિની લીલાના અવનવા અનુભવો થવા લાગ્યા. અષ્ટ સખાઓના કીર્તનનું રસપાન કરીને અજબ કુંવરે શ્રીનાથજીની લીલાઓના અનેક કીર્તનો રચ્યા. એકવાર શ્રીનાથજીના દર્શન કરતા કરતા અજબ કુંવરે એવા પોતે ભાવવિભોર થઈ ગયા અને દિવા સ્વપ્નમાં તેઓ સરી પડ્યા કે એમના મુખેથી પ્રભુ સાથે થયેલા દહીં અંગેના મધુર કલહની વાત કીર્તન સ્વરૂપે અહીંયા સરી પડી. એ બહુ સુંદર છે. અજબ કુંવરબાઈએ આ કીર્તન છે ત્યારે રચ્યું કે ઇન્દુ તે જરાયા જરી ગઈ હો, જમના જાય જયા જાનો, મેરે જે કો જો ચિતવો તો ખરા હૈ. આમ સુંદર કીર્તન છે વૈષ્ણવો એમને રચ્યું. આ પદમાં અજબ કુંવરે પોતાની વિકળતાનું વર્ણન કરતા કહ્યું છે કે નિકુંજ નાયક શ્યામ સુંદર શ્રી ગોવર્ધન ધરણ કનૈયો મને ગરવીલી ઘમંડી વાતો કરી મારી આંખના રસ્તે પ્રવેશ કરી હવે જીવના રસ્તામાં આત્મામાં બિરાજી રહ્યો છે. આવા રસીલા પ્રકારના અનેક કીર્તનો દ્વારા અજબ કુંવર પોતાને થયેલા અનુભવો પ્રગટ કરતા રહ્યા અને વ્રજનું સુખ છે એ 5 વર્ષો સુધી માણતા રહ્યા. હવે શ્રી ગુસાઈજીએ કુટુંબના લૌકિક કાર્યો બહુ ત્વરાથી ઉકેલવા માંડ્યા. સાથે સાથે ગ્રંથ સાહિત્યની પણ ભરપૂર રચના કરવા માંડી. 2 વર્ષના ગાળામાં તો ગૃહસ્થીના પુષ્કળ પ્રસંગો છે ઉકેલાયા અને થોકબંધ સાહિત્ય છે શ્રી ગુસાઈજી દ્વારા રચાયું. વિક્રમ સંવંત 1637 નિજ સેવક ભાયલા કોઠારીના આગ્રહથી શ્રી ગુસાઈજીએ ગુજરાતની છઠ્ઠી અને છેલ્લી વારની યાત્રા છે આરંભી. દ્વારકા સુધી પધાર્યા, અનેક દેવીજીઓને શરણે લીધા અને પાછા ફર્યા. 1 વર્ષના દેશાટન બાદ પાછા ફરતી વખતે વિક્રમ સંવંત 1638 શ્રી ગુસાઈજીએ માર્ગમાં પોતાના એક ચાચા હરિવંશજી નામના ખાસ સેવક પાસે આગાહી એવી ભાઈખી કે થોડા વર્ષો પછી શ્રી ગોવર્ધનનાથજી મેવાડમાં પધારશે અને અમુક સૈકાઓ સુધી અજબ કુંવરના આવાસમાં નિજ મંદિર છે પોતાનું બનાવી અને બિરાજશે. ક્યાં? અજબ કુંવરબાઈના આવાસમાં, કોટડીમાં. તો અત્યારે પણ નાથદ્વારામાં જ્યાં પ્રભુ શ્રીનાથજી બિરાજે છે એ અજબ કુંવરબાઈની કોટડી છે.
તો યાત્રાએથી પાછા ગોકુલ આવી ગયા બાદ શ્રી ગુસાઈજી ફરીથી આગ્રા પધાર્યા અને ત્યાં અકબર બાદશાહ તરફથી રાજકીય ફરમાન પ્રાપ્ત કર્યું. એ જ વાતને 7 મહિના વીત્યા અને પછી આપશ્રી કંઈક કાર્ય અંગે ફરીથી આગ્રા પધાર્યા અને એ વખતે અકબર બાદશાહની માતા હિમાદુ બાનુ તરફથી પણ રાજકીય છે ફરમાન છે એમને મેળવ્યું. તો વૈષ્ણવો, હવે શ્રીનાથજી બાવા કઈ પ્રકારની આગળ છે લીલા કરી રહ્યા છે એ આપણે હવે પછીના સત્સંગમાં જાણીશું. તો વૈષ્ણવો, આજના સત્સંગની અંદર તો ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ. ગોકુલનાથજી ધન્યતા અનુભવી આમાં કે શ્રીનાથજી બાવા મને ઓળખે છે, મારું નામ લીધું. તો વૈષ્ણવો, વિચાર કરો કે પ્રધાનમંત્રી જેવા પ્રધાનમંત્રી અત્યારે આપણે છે એ કદાચિત આપણા જેવા સામાન્ય વ્યક્તિ હોય એનું નામ લઈ લઈએ કે બેન તમને બોલાવે છે, આપણું નામ લઈને કહીએ તો આપણને એમ થાય કે ઓહો, આપણને પીએમ ઓળખે છે. તો એવું થાય છે અહીંયા ત્રિલોકના નાથ, 14 લોકના બ્રહ્માંડ 14 બ્રહ્માંડના અધિપતિ શ્રીનાથજી બાવા પરિપૂર્ણતમ પુરુષોત્તમ સાક્ષાત પ્રભુ જ્યારે ગોકુલનાથજીનું નામ ઉચ્ચારે છે ત્યારે એમને કેટલો આનંદ થયો હશે, કેટલી ધન્યતા અનુભવી, એ વાત છે એ મુખ્ય છે. તો વૈષ્ણવો, આજનો વાર્તા પ્રસંગ તમને પસંદ પડ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને આ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. અને પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાયેલા રહેજો. રોજ રાત્રિના યુટ્યુબ ઉપર પણ 10 વાગ્યે લાઈવ ભગવદ વાર્તા કરીએ છીએ, તેમાં પણ અવશ્ય જોડાજો. જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.